નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ 1માં આજે આવ્યો છે હાઈકોર્ટનો નિર્ણય। મિત્રો, જે ઉમેદવારો આપણે કાલે વિડીયો મૂક્યો હતો તેમાં ઘણા ઉમેદવારોએ કમેન્ટ કરી હતી કે કાલની તારીખ 21 તારીખની રોજ અહીંયા હાયરિંગ હતી। તો મિત્રો, આજનો આ વિડીયો છે ખાસ ટેટ 1 ઉમેદવારો માટે રહેવાનો છે। હવે કમેન્ટો એવી પણ આવી હતી કે બધું કરવું પરંતુ અહીંયા કોર્ટ મેટર ના કરવી। તો મિત્રો, એના ઉપર તમને પ્રોપર આજના વિડીયોમાં માહિતી મળી જશે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરીને ટેટ 1ના ઉમેદવારો છો, સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ માટેની અપડેટ મિત્રો આપણે લાવીએ છીએ। આપણે સ્પેશિયલ ટાર્ગેટની લગતી અપડેટો છે મૂકીએ છીએ। શું નિર્ણય લેવામાં આવ્યો છે આજનો વિગતવાર માહિતી છે આ વિડીયોમાં તમને આપવાનું છું। ઉમેદવારો અંત સુધી માહિતી નિહાળશો જેથી તમને આજનો સેશન છે એમાં તમામ પ્રકારની અપડેટ તમને મળતી રહે। મિત્રો, આજના અપડેટ શું છે એની થોડી વિગતવાર થોડી ચર્ચા કરીએ। પહેલાં આપણે થોડી બીજી માહિતી મેળવીએ, કોર્ટ મેટરની થોડી રાહ પછી ચર્ચા કરીએ। મિત્રો, ટેટ 1 ઉમેદવાર મહત્વપૂર્ણ ચર્ચા જે આપણે કરી હતી જેમાં કોર્ટ મેટરની રાહ જોવાની નહીં, કેમ કે હવે કંઈ ના કંઈ તારીખો ઉપર તારીખ જોવા મળી રહ્યું છે। જે આપણને ખબર છે કે મિત્રો, એક ડાયલોગ છે, એ ડાયલોગ આપણે આજે યાદ આવ્યો છે કે તારીખ ઉપર તારીખ। તો આવી તારીખો છે મિત્રો જે મૂવીમાં પિક્ચરોમાં જોવા મળે છે કે તારીખો આપવામાં આવે છે। અહીંયા રિયાલિટી આપણને જોવા મળી રહી છે કે આવા કોર્ટ મેટરમાં આવી કેટલા જાન્યુઆરીથી આપણને જોવા જઈએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તો આવી તારીખો આપણને જોવા મળી રહી છે। વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ। તો મિત્રો, એવી અપડેટ મળી હતી કે અહીંયા જે કોર્ટ મેટર થઈ છે એમાં વકીલો દ્વારા જે મહત્વની અપડેટ એ છે કે કમિટીની રચના કરવામાં આવે એવી માંગ બેસાડવામાં આવી હતી, પરંતુ અહીંયા તારીખો છે મિત્રો કોર્ટ દ્વારા ફગાવવામાં આવી રહી છે કે જજ સાહેબ દ્વારા તારીખો છે ફગાવવામાં આવી રહી છે। મિત્રો, ટેટ 1ના ઉમેદવારો છે અને એમને અગાઉ પણ અપડેટ આપીશું કે વિદ્યાસહાયક ભરતી માટે ગેરરીતિ દામવા માટે થઈ પ્રમાણપત્રોની 3 તબક્કામાં ચકાસણી કરાશે। એનો આપણે ઓલરેડી વિડીયો પણ બનાવેલો છે। હવે થોડી માહિતી આપી દઈએ કે જે ઉમેદવારો છે જેમને ટેટ 1ના ઉમેદવારો છે જેમને માર્કશીટ નથી આવી। મિત્રો, ઘણા એવા ઉમેદવાર છે હજુ સુધી એમને માર્કશીટ નથી આવી। મિત્રો, ખાસ તમારે માર્કશીટ બાબતે વેબસાઇટ ઉપર જઈ તમને સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે। સાથે સાથે તમે તમારા આજુબાજુના ટપાલ એટલે કે પોસ્ટ ઓફિસમાં જઈ અને પૂછપરછ કરી શકો છો, ત્યાં તમને જોવા મળી શકે છે। હવે આજની અપડેટમાં થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ કોર્ટ મેટરની। તો કે કોર્ટ મેટરમાં હવે આપણે શું કરવાનું છે? હવે કોર્ટ મેટરની રાહ જોઈ કે પછી આવનારી ભરતીની તારીખ એટલે કે આવનારી ભરતી છે એમાં મિત્રો આપણે તૈયારી કરવાનું ચાલુ કરી દઈએ। તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ, અંત સુધી માહિતી જરૂરથી નિહાળશો। હવે વાત કરીએ મિત્રો, તો આપણે એક વિડીયો મૂક્યો તો ઓલરેડી એમાં ઘણા ઉમેદવારોએ આપણને જવાબ પણ આપ્યો હતો કે 17 તારીખની જે હાયરિંગ હતી એમાં એવું કહી દેવામાં આવ્યું છે કે તારીખ છે મિત્રો લંબાવવામાં આવી હતી અને 21 તારીખ હતી। હવે આજના આ જે કોર્ટ મેટર જોવા મળી રહ્યું છે, કોર્ટ મેટરમાં શું નિર્ણય લેવામાં આવ્યું છે એની પણ આજે તમને વિગતવાર માહિતી આપી દઈએ। હવે મિત્રો, અહીંયા તમને જોવા મળી રહ્યું છે, અહીંયા પોસ્ટર આપણને જોવા મળી રહ્યું છે કે જજ સાહેબ છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે અને વકીલ દ્વારા અહીંયા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી। જે માંગણીઓ મિત્રો આપણી હતી એ માંગણીઓ છે ધ્યાનમાં રાખી અને અહીંયા તમને જોવા મળી રહેશે, અહીંયા હું અંડરલાઇન કરી રહ્યો છું એ વકીલ સાહેબ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી। હવે વકીલ જે રજૂઆત કરી છે એ મિત્રો રજૂઆત કઈ છે? જે આપણા પ્રશ્નો છે એમ જેનું સોલ્યુશન નથી થયું, આપણા પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમનું અહીંયા એમને વર્ણવ્યું છે, એટલે કે એમને આપણે એમના પાસે ઉત્તર માગ્યો છે કે હવે શું કરવાનું છે। હવે એ ઉત્તરમાં આપણને જોવા જઈએ તો એ ઉત્તરમાં આપણને આ જજ સાહેબ દ્વારા ફરી એક તારીખ આપવામાં આવી છે। એ તારીખ કઈ છે? તો એ તારીખની વાત કરીએ એના પહેલાં મિત્રો, ખાસ તો ઘણા ઉમેદવારોની કમેન્ટો આવતી હોય છે કે બધું કરું પરંતુ કોર્ટ મેટર નહીં। આ મિત્રો, એ ઉમેદવારો જે બોલી રહ્યા છે એ કેટલા અંશે સત્ય છે? હવે તમને કહું કે મિત્રો, આપણને ખબર છે કે આપણે 24 તારીખની આજુબાજુ સુધી ફોર્મ ભરી શકીશું। હવે તારીખ આપણી નિકટ છે, તારીખ આપણા પાસે આવી ગઈ છે, પરંતુ હજુ સુધી કોર્ટ છે એ કોર્ટ અહીંયા બાળકોનું ભવિષ્ય, અહીંયા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે ખતરામાં છે એ ખતરામાં ભવિષ્ય જોવા મળી રહ્યું છતાં પણ એમને નિર્ણય નથી લેવાયો અને આવી તારીખો આપવામાં આવી રહી છે। મિત્રો, આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ આપણને નથી મળતું ત્યારે આપણે કોર્ટનો સહારો લઈએ છીએ, પરંતુ કંઈ ના કંઈ આ કોર્ટ છે એ કોર્ટ જ આપણને
તારીખ ઉપર તારીખ અપાવી દે છે. બાકી મિત્રો તમારું શું કહેવું છે પણ કમેન્ટમાં જણાવજો. કેમ કે કોર્ટ મિત્રો આવા અનેકો ભવિષ્યમાં ભૂતકાળમાં આવા પ્રશ્નો ભવિષ્યમાં બની શકે છે, ભૂતકાળમાં બની ચૂક્યા છે. તો આ વર્તમાનમાં જે પ્રોસેસ થઈ રહી છે મિત્રો, તો આ કેટલા અંશે સાચું? કેમ કે આ જે તારીખ છે 24 તારીખની આજુબાજુ ઓલરેડી આપણા ઉમેદવારો છે ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે અને ઘણા ઉમેદવારોએ ફોર્મ ભરી અને સ્વીકાર કેન્દ્રે જમા પણ કરાવી દીધા છે, ફાઇનલ સબમિટ પણ આપી દીધું છે. પરંતુ આ એવા ઉમેદવારો છે જે 20 પ્રશ્નોની આજુબાજુ ઉમેદવારો લઈને આશા લઈને બેઠેલા છે કે અમારો ચાન્સ લાગશે, અમારો વારો આવશે ત્યારે અમે પણ આ ભરતીમાં એલિજિબલ થઈએ જેથી અમને પણ નોકરી મળે. પરંતુ આ પ્રશ્ન મિત્રો જે કોર્ટ અને જે વિભાગ દ્વારા બંનેમાં અટવીને બેઠેલો છે. વિભાગ કે ફગાવી પ્રશ્નો જે છે કોર્ટના એ ફગાવી દઈ રહી છે. સાથે સાથે કોર્ટ છે આપણને સાચો એવો જવાબ નથી આપી રહી. કોર્ટ આપણને તારીખ ઉપર તારીખ આપી રહી છે. હવે મિત્રો 21 તારીખના રોજ જે 17ની તારીખની આજુબાજુ હતી તો 21 તારીખ આપી હતી. 21 તારીખના આજુબાજુ જે આજના પ્રશ્નોનું જે સોલ્યુશન થયું છે જેમાં કે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે એવા અહીંયા ન્યૂઝો મળ્યા હતા. પરંતુ ફાઇનલ અહીંયા આપણને 21ની બદલે ફરી એટલે કે કાલની ડેટ ફરી આપવામાં આવી છે, એટલે કે 22 તારીખ આપવામાં આવી છે. જે આપણે વિડીયોની માહિતી મેળવી છે જેમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે 21ને બદલે 22 તારીખ ફરી અહીંયા આપવામાં આવી રહી છે. એટલે કે આજનો દિવસ ગયો, કાલનો દિવસ જશે, પછી પરમ દિવસ એટલે કે 3 દિવસ પછી જશે. એટલે આમાં 24 તારીખ નિકટ આવી જશે, 24 તારીખ પાછળ આવી જશે ને પછી આપણે કંઈ કરી શકીએ નહીં. પછી એક મોકો મળી જશે મિત્રો કોને, તો કે વિભાગને. એ વિભાગ ફરી એ તારીખમાં કંઈ ફેરફાર કરશે નહીં અને પછી બાનું બનાવે છે આચારસંહિતાનું. મિત્રો આવા પ્રશ્નો બની રહ્યા છે છતાં પણ અહીંયા વિભાગ કોઈ નિર્ણય લેવા તૈયાર નથી, અહીંયા કોર્ટ કોઈ નિર્ણય લેવા તૈયાર નથી. અહીંયા ઉમેદવારો મિત્રો એમની જે ઊંઘ છે એ આરામ થઈ રહી છે. કેમ કે ઉમેદવારો જેમને પરીક્ષા આપી છે એમને ખબર છે, જેમને એક માર્ક્સ સુધી રહી જાય છે એમને ખબર છે, એમના ઉપર શું વીતે છે એ એમને ખબર હોય. બાકી જજ સાહેબને વિનંતી છે જો વિડીયો નિહાળતા હોય તો ખાસ આ માધ્યમથી હું તમને કહેવા માગું છું કે જલ્દીથી જલ્દી પ્રોસેસ કરવામાં આવે જેથી જે ઉમેદવારો 2-3 મહિનાથી રાહ જોઈને બેઠેલા છે કે આજે નિર્ણય આવે, કાલે આવે, તો મિત્રો ચોક્કસ એ ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ. બાકી તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવજો. તો કાલની અપડેટ છે મિત્રો ચોક્કસ આપણે લાવીશું. આજના અપડેટમાં મળ્યું છે કે તારીખ છે મિત્રો 22 તારીખ આપવામાં આવી છે. આજે કોઈ એવી મુખ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જે બીજા કેસોના આધારે. તો ચોક્કસ જોઈએ કે કાલનો અપડેટ શું મળે છે. આની અપડેટ જાણવા માટે ખાસ મિત્રો હજી સુધી બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો કરી નાખજો. કેમ કે વિડીયો અમુક ઉમેદવારો લેટથી જોતા હોય છે તો બેલ આઇકન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચોક્કસ નવી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.